અંકલેશ્વર મોબાઈલ પર વાત કરતા ચાલતા જતા ઈસમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેનારને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 35,000ના મોબાઈલ ચોરીનો ગુનો નોંધ્યો હતો. 4 દિવસ પૂર્વે બનેલી ઘટનામાં પોલીસે ચોક્કસ માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ વડે સુરત કોસંબા રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો. વિગતો અનુસાર ગત 8મી જાન્યુઆરી 2024ના રોજ અંકલેશ્વર કાપોદ્રા પાટિયા પાસે આવેલ એકતા કોમ્પ્લેક્સ ખાતે રહેતા સાગરભાઈ માળી ગતરોજ મોબાઈલ પર વાત કરતાં ગટ્ટુ ચોકડીથી પશુપતિનાથ મંદિર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ડેક્કન કોલોની નજીક પાછળથી હોન્ડા સાઇન પર બેસી આવેલા 2 મોબાઈલ ચોરોએ તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. જે અંગે સાગર માળીએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 35,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ચોરીનો ગુનો 2 અજાણ્યા હોન્ડા સાઇન પર આવેલ ઈસમો સામે નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે મોબાઈલ મોડલ નંબર અને તેના EMI નંબરના આધારે તેનું ટ્રેકિંગ ટેકનિકલ સર્વેલન્સની મદદથી શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ કરી હતી. જે આધારે પોલીસે ગણતરીના દિવસોમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોહમ્મદ હુસેન ગરાસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે મોબાઈલ રિકવર કરવા તેમજ અન્ય ઈસમ કોણ હતો તે અંગેની પૂછપરછ કરવા માટેની રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.